નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। વાઘોડિયાના નિમેટા નર્મદા કેનાલ પાસે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની બિલ્ડિંગમાં મોડી રાત્રે શ્રમિકો વચ્ચે માથાકૂટ થતાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં બે ઈસમોએ મળી એકને મોતને ઘાટ ઉતાર્યો હતો। ગઈકાલે મોડી રાત્રે આજવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની પાઇપલાઇન નાખવાની મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો નિમેટા પાસે આવેલા સરદાર સરોવર નર્મદા નિગમની બિલ્ડિંગની એક રૂમમાં કોઈ વાતે ને લઈ માથાકૂટ થતાં મામલો બિચક્યો હતો। અન્ય શ્રમિકો વચ્ચે છોડાવવા પડતા તેઓ સાથે પણ ગાળાગાળી કરતા તેઓ રૂમ છોડી બહાર નીકળી ગયા હતા। રૂમમાં બે ઈસમો ભેગા મળી એક ઈસમને માર મારતા લોખંડની તવી, સળિયો અને સ્ટીલની સ્કેલથી માર મારી 42 વર્ષીય સંજય કુમાર સત્યનારાયણ સિંહને મોતને ઘાટ ઉતાર્યો હતો। રૂમમાં ખેલાયેલા ખૂની ખેલના કારણે દિવાલો અને ફર્શ લોહીથી ખરડાઈ ગઈ હતી। બંને ઈસમોએ સંજય કુમારને બાથરૂમમાં લઈ જઈ પાણી ચાલુ કરીને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે તે પહેલાં ઇજાગ્રસ્ત સંજય કુમાર સિંહને મોતને ભેટ્યો હતો। આજે સવારે કોન્ટ્રાક્ટરે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા વાઘોડિયા પીઆઈ જાડેજા તેમજ ડીવાયએસપી આકાશ પટેલ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। લોહીના નમૂના અને હત્યામાં વપરાયેલા વસ્તુઓ પોલીસે કબજે કરી હતી। હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। 9 વાગ્યાની આજુબાજુ કંટ્રોલ મેસેજ આવેલો અને એક લાશ પડેલ છે અનુસંધાને કંટ્રોલનો મેસેજ આવતો તપાસ કરતો સ્થળ ઉપર સંજય કુમાર સત્યનારાયણ સિંહ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા અને એ આધારે જે આ મરણ જનાર છે એ પોતે વીએમસીની જે મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે ત્યાં મજૂરી કરતા હતા અને તેઓ આ સરદાર સરોવર નર્મદા નિગમના આવાસ જે છે એમાં રોકાયેલા હતા અને બિહારના અને ઉત્તર પ્રદેશના મજૂરો અહીંયા કામ કરે છે। તો એ મજૂરોમાં અંદર ઝઘડો થયેલો હતો અને એ ઝઘડાના કારણે આને માથામાં તવો અને લોખંડની પાઇપ અને સ્કેલ મારી અને મોત નિપજાવેલાની પ્રાથમિક વિગત જણાવી આવેલ છે। હાલ કોન્ટ્રાક્ટરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે।